જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગની અંદર। તો આપણે આજે મગમાં દવા છાંટવાની છે અને દવા છાંટી પંપ ચાલુ કરવાની છે, કારણ કે એમાં જીવાતનું જોર થઈ ગયું છે થોડું। આપણે કોરાજન લઈ આવ્યા છે, પાવડર છે આપણી પાસે, તો હતો જૂનો, એને નાખી દેવું એટલે યુઝ થઈ જાય। ને 5 ml કોરાજન સાથે આપણે મચ્છરી મારવાની છે, જીવાતને મારવાની છે। અને મગમાં ત્રીજો રાઉન્ડ લેવાનો છે। 2 પંપ ચડાવી લીધા અને આગળ કરીને કામ ચાલુ। જુઓ મિત્રો, દાતરોની જરૂર પડશે, દાતરો લઈ આવો। આપણે એને મગમાં ખડ કાઢવાનું છે, પણ ખડનું તો હજી આપણે વેત નથી આવ્યું, પણ પાણીની જરૂર છે, એટલે આપણે દવામાં રાઉન્ડ મારે અને પાણી દઈ દઈએ। હાલો તો જીકો 5 ml 2માં હેવી માઇલો રાઉન્ડ છે, વૃદ્ધિનો પણ સાથે। નાની બોટલી છે તો એમાં નાનો મિલિયો આપવામાં આવ્યો છે, અને વધુ નાખવાનો હોય તો મોટો મિલિયો છે। જરીક ચાખી તો લ્યો, કેવું છે? अरे कहना क्या चाहते हो? આ ત્યાં ચાખવાનું છે, ગોટો વારી નાખી આખી 5। એમ નહીં, એટલે તમને ગુણ કરે તો પાછી મગને ગુણ કર ને, આપણા તો વેસ્ટ ના જાય, એમ ખબર પડી લે પેલા જ। તારે મારું કાઢી નાખું લાગે, તારે ફાઇનલ કરવું લાગે। દવાનો જોર વધી ગયો છે, જ્યાં જોઈએ અહીંયા માણસ દવાથી કામ કાઢે છે। કોઈ દવા વગર હાલ તો ઓર્ગેનિક કરવા જાય તો ખેડૂત ભૂખે મરે એમ છે, એટલે ઓર્ગેનિકનો તો જમાનો હવે આવશે જ નહીં લગભગ। અને કરતા હોય તો 3-4 વર્ષ ભોગ દેવો પડે જમીન ઉપર, ત્યાં અળસિયા બનાવવા પડે, જીવાત બનાવવી પડશે। એટલે આપણે હાલે છે, હાકીએ છીએ પરંપરાગત જૂની દવાઓ છે, ઘણી બધી દવા છે। જો આ શું છે, કાલે આ વર્ધીનો છે, ટૂંકમાં નામ લઉં તો હું ન્યू એડિટ। हाँ, न्यू एडिट। सुखनो सूरज होगा। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। ये जो सुखनो सूरज डूबी जाए बस। आमा का एमएलए નથી 20 એમએલએ છે। એમએલએ તો નેતામાં હોય, આપણે ઘરનો એમએલએ હોય। એવી રાઉન્ડ એક સાથે 4 દવાનું મિશ્રણ જીવાત પછી ભલે નુકસાન કરે, એક સ્ટેપ એની કોમ નાખવાની જાય ને ભાઈ। અને આ પાવડર તો આપણે નાખી જ છીએ, પાવડર છે પૂરું કરવાની રમત છે અટાણે। આ જીવાતનું પાવડર એને કારણે એવું નથી કે નથી નાખવાનું, ગાંઠા થઈ ગયા છે। આ પાવડર જોતા, આ પાવડર આ તો સાબુ હે કપડા ધોવાનું। ઓહો, વધી ગયો। સ્વાદ અનુસાર જ નાખવાનું ભાઈ, વધુ નહીં નાખવાનું। તમને કેટલો સ્વાદ દે? હાથ ભર્યા છે, જાક મને હાથ ધોવા પડશે। હલો, તો હવે આ ફુવારો આગળ ચાલુ કરીએ, બ્લોગમાં બન્યા રહીએ। નારણ ભરવું આવ્યો નહીં, મારે એકલાને છાંટવી પડશે, એ આવશે પણ થોડોક વાર લાગશે વાર, પણ આવશે મજા। એને કા પંપ સ્પીડમાં નાખે ને એટલે એ ભરવું હે, એક પંપ બધું નાખવું પડે તો એને મજા નથી આવતી। હાથ પણ નહીં, રાણાની રીતે છે। હાલો હાલો ભાઈ, જાક બાઈકે ચડાવી લીધા છે મેં, સારો એવો વિડીયો નાખ્યો, લોક ચાહના થાય મારી। આપણે મગ બતાવી દો, આમાં જો ખસલો રોગા ખાસ શરૂઆત કરું છું શ્રી ગણેશ। હાલો તો બન્યા રહો।
જય નારાયણભાઈ. એ નારાયણભાઈ તારું વહેલું કેમ ખૂટી ગયું હે? ઓલાને તો હજી બાકી છે જો. નાને થઈ રહ્યા ભાઈ કાંઈક ભળવાય હે ભાઈ. મોટો રહ્યો તો હું કાંઈ વહેલું ખોટી જાવ ને હવે પૈસા કાઢાય ભાઈ. ફુવારો ફૂલ રાખીએ. ઓલાને ખેતીને પડી આને પડી નથી કાંઈ. બિચારો રડતો રડતો આવે છે. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? नहीं पड़ता है ભલે કાકા જરીક ચખો. તો સોરક છે હવે पकड़ा है ભાઈ એ વિડીયો ચાલુ છે ભલે હીરી ચાલો તો સોરક છે તો ગુજરાતીમાં બોલો. ભાષા સામને આવડે નહીં ભાઈ ગુજરાતી. वीडियो पूजी दियो હા ખુદ પૂજાઈ દો બસ. मारी તો ગાડી મે કોણ એને હા ખુદ પૂજાઈ દો વિડીયો તરે ચાખ્યો. मारी वीडियो पूरो तो बवाल थी હકડી ઉગતા છે મોટી જોને હા ડકો કરે ભાઈ. अचानक केम देखो થઈ ગયો ને યાર मैं कोई मंदिर का घंटा हूँ जो कोई भी आके बजे जाता है. गजब बेइज्जती है. को ये हो नहीं होता ये તો હવે આપણે છેલ્લા પંપ છે અને કામ થાય છે પૂરું દવાનું. દવા છાંટીને હવે પાણીની શરૂઆત કરવાની છે. પાણી આપી દેવાનું એટલે દારી આવી ગયા છે. હવે એમાં લાગશે ફલ ફૂલ લાગશે ને મગ તો માપે છે, બહુ હેવી નથી, હારા નથી પણ માપે છે. બ્લોગમાં આગળ બન્યા રહેજો. આટલી જય માતાજી, જય દ્વારકાધીશ. હો મહેનત મૂકે એ ગણી દે.